અને હવે રજૂ કરીશું ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર। બીઝેડ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા પર સીઆઈડી ક્રાઇમનો ગાડિયો કસાયો। સીઆઈડી ક્રાઇમની સંખ્યાબંધ ટીમ કૌભાંડની તપાસ કરી રહી છે અને બીઝેડ ગ્રુપની 11 જુદી જુદી ફર્મની વિગત અને દસ્તાવેજ પોલીસે મળ્યા છે। સાથે બીઝેડની 11 ફર્મના 27 એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા। ઉપરાંત બેંકમાં રહેલા 1.5 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરાઈ। બીજી તરફ શાળાના વિદ્યાર્થીની ગ્રાન્ટની રકમનું પણ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હોવાના પુરાવા મળ્યા। અંદાજે 70 લાખથી વધુ રકમનું રોકાણ કર્યું। તો બીઝેડની રાજસ્થાન ડુંગરપુર ખાતે ઓફિસ મળી આવી છે। ગુજરાતની ઓફિસમાં સીઆઈડીના દરોડા પડતા રાજસ્થાનની ઓફિસ બંધ કરવામાં આવી, તેમજ ડુંગરપુર ઓફિસ પર બીઝેડનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું। રણાસણ ઓફિસથી ટપાલના ડોક્યુમેન્ટ મળ્યા। ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ઓફિસ જોવા મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા। તો બીઝેડ કૌભાંડમાં શિક્ષકોની કથિત સંડોવણીનો ખુલાસો થતા શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે। બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સામેલ કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈની ભલામણ પણ નહીં ચાલે। શિક્ષક એજન્ટ કે સભ્ય બન્યો હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ જેના નામો આપશે તેમની સામે કાર્યવાહી થશે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને પીએમજેવાય યોજના અંતર્ગત એસઓપી બનાવવા બેઠક બોલાવી છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં નવી એસઓપી બનશે। 20 દિવસમાં નવી એસઓપી જાહેર કરાશે। દર્દીઓની સારી સારવાર મળી શકે તે હેતુથી બેઠક મળશે। નવી એસઓપીમાં પીએમજેવાયનું કાર્ડ કઢાવવાથી લઈ પેમેન્ટ સુધીની બાબતોને આવરી લેવાશે, તેમજ દર્દીને કોઈ તકલીફ ન પડે તે માટે અવેરનેસ કેમ્પ પણ યોજાશે। સુરતમાં ડાકણનો આરોપ લગાવનાર મહિલાનો ભાંડો ફૂટ્યો। ભરૂચના વાગરા તાલુકાની મહિલાની દરગાહમાં હાજરી આપતા 2 મહિલાઓ પર ડાકણ હોવાનો આરોપ લગાવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા વિજ્ઞાન જાથાએ દરગાહ પર પોલીસની હાજરીમાં તપાસ કરી અને મહિલા પર ખોટો આરોપ લગાવનાર મહિલાનો વિજ્ઞાન જાથાએ ભાંડો ફોડ્યો। તેણે પોલીસ સમક્ષ લેખિતમાં માફી માંગતા સમગ્ર વિવાદનો અંત આવ્યો। જુનાગઢ અખાડાના સાધુ અને હરિગીરી બાપુના ચેલા ગોવિંદગીરી સામે વડોદરાની યુવતીએ ઠગાઈ અને શોષણની ફરિયાદ કરી। આરોપ છે કે હરિદ્વારમાં ગોવિંદગીરીએ મદદની લાલચે તેની સાથે મિત્રતા કેળવી પ્રેમ સંબંધ બાંધ્યો। ગણેશ ઉત્સવ દરમિયાન બંને સમજૂતીથી ઘર મેળાએ લગ્ન થયા તો આરોપ લગાવનાર યુવતી ટ્રાન્સજેન્ડર હોવાનો ખુલાસો થયો। ગાંધીનગરમાં છેલ્લા 5 દિવસથી બિયારણ માટે ખેડૂતો બલખા મારી રહ્યા છે। 30 થી વધુ ખેડૂતો બીજ નિગમ કચેરીમાં એકત્ર થયા અને બિયારણના પુરવઠામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો। ખેડૂતોનું કહેવું છે કે બીજ નિગમની કચેરીમાં બિયારણની બોરી 1500માં મળે છે, જ્યારે એક જ પ્રકારનું બિયારણ ચિલોડા ખાતે ₹2100માં વેચાય છે। જો કે બીજ નિગમના અધિકારીએ ભ્રષ્ટાચારના આક્ષેપ ફગાવ્યા। રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સુરત ઓલપાડમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં સમીક્ષા કરી હતી। કિમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફેક્ટરીમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓએ રેલવે પ્રધાનને ફેક્ટરીની સમગ્ર લક્ષ્ય કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા। ફેક્ટરીમાં ચાલતી તમામ કામગીરીનું રેલવે મંત્રીએ નિરીક્ષણ કર્યું। ટ્રેક સ્લેબ ફેક્ટરીમાં સ્લેબ બનાવવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રાજ્યમાં કોઈ શીત લહેરની સંભાવના નથી। જો કે ઉત્તર ગુજરાતમાં 2 દિવસમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। મહેસાણા બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન ઘટી શકે। સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં 15 ડિગ્રી તાપમાન રહેશે। 22 ડિસેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો વર્તાશે।